કેમ છો દોસ્તો? હું છું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી. રેડિયો સિટી 91.1 FM પર મારા શો મન કા રેડિયોમાં આપનું સ્વાગત છે. આજકાલ એક્ઝામની સિઝન ખીલી છે. મમ્મી પપ્પા અને સંતાનો બધા એક્ઝામની એક્સપ્રેસ પર સવાર થઈ ગયા છે. સ્ટ્રેસ તો જાણે સાતમા આસમાને છે. આવી સ્થિતિમાં છેલ્લી ઘડીઓમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ એ આજે જોઈએ. દોસ્તો, આજકાલ મને જે સવાલો પૂછવામાં આવી રહ્યા છે એમાં એક કોમન વાત છે, એક્ઝામનું પ્રેશર અથવા તો એક્ઝામ ફીવર. જાણે બધા વિદ્યાર્થીઓને એક સરખું જ ટેન્શન છે કે મારી પરીક્ષા કેવી જશે, શું હું બરાબર પરફોર્મ કરી શકીશ, મારા પેરેન્ટ્સને સેટિસ્ફાઈ કરી શકીશ. ચાલો આજે મન કા રેડિયોમાં આ મનની વાતો કરીએ. એવા સવાલો જે મને બહુ પૂછવામાં આવ્યા છે એના મનોવૈજ્ઞાનિક ઉત્તરો તમને જણાવું. ડોક્ટર, મને એવું લાગે છે કે હું સાવ નકામી છું. મેં મારા પેરેન્ટ્સના સપના પૂરા કરવા માટે ખૂબ ટ્રાય કર્યો, પણ મને લાગે છે કે હું મેડિકલમાં નહીં જઈ શકું. મારા પેરેન્ટ્સ, ટીચર્સ અને રિલેટિવ્સને હું શું મોં બતાવીશ? મને ખૂબ નેગેટિવ વિચારો આવે છે. આવી લાઈફનો કોઈ મતલબ નથી. એટલું યાદ રાખો કે માતા પિતાના સપનાને રિસ્પેક્ટ આપવું એ સારી વાત છે, પણ દરેક સપના પૂરા થવા જ જોઈએ એ ઇલોજિકલ બાબત છે. આ દુનિયામાં માત્ર મેડિકલ લાઈન જ બેસ્ટ છે એવું નથી. ઓછા ટકા આવે તો જિંદગી બરબાદ નથી જ થતી. અને કોઈ પણ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી એ હંમેશા યાદ રાખજો. તમારા પ્રોબ્લેમ વિશે ખુલ્લા મને તમારા માતા પિતા કે અન્ય વિશ્વાસુ માણસ સાથે વાત કરો. શક્ય છે કે એમને પણ તમારા ટકા કરતા તમારી હેલ્થ અને હેપીનેસ વધારે વાલી હશે. ડોક્ટર સાહેબ, હું બરાબર વાંચીને જ એક્ઝામ હોલમાં જઉં છું, પણ છેલ્લી ઘડીએ બધું ભૂલી જવાય છે. સાવ બ્લેન્ક થઈ જવાય છે. મારા હાથ, પગ અને કપાળે પરસેવો થઈ જાય છે અને આખા શરીરમાં જાણે ધ્રુજારી છૂટી જાય છે. આ તો હું પ્રિલિમ્સ અને એવી ટેસ્ટની વાત કરી રહી છું, પણ ફાઇનલ્સમાં મારું શું થશે? આ કિસ્સામાં જે કમ્પ્લેન છે ને તેને એક્ઝામ માટેની પરફોર્મન્સ એન્ઝાઇટી કહેવાય. આ સ્ટુડન્ટ હોશિયાર લાગે છે, પણ માત્ર કલ્પનાજન્ય નિષ્ફળતાના ભયને લીધે આવા પેનિક એટેક્સ અનુભવે છે. દરેક સ્ટુડન્ટને હળવી ચિંતા તો હોય એ સામાન્ય બાબત છે, પણ પરીક્ષા આપતી વખતે એ વાત ખાસ યાદ રાખો કે અન્ય પરીક્ષાઓ જેવી જ આ એક કોમન પરીક્ષા છે. એને જીવન મરણ સાથે જોડશો નહીં. તમે રિવિઝન દરમિયાન જેવી રીતે પેપર લખતા હતા એવી જ રીતે શાંત ચિત્તે રિલેક્સ થઈને પરીક્ષા આપવા જશો તો આ તકલીફ નહીં થાય. જ્યારે પરીક્ષાની તૈયારી કરો ને ત્યારે શક્ય હોય તેટલા વધારે પેપર્સ લખો અને મુખ્ય મુદ્દાઓને તો લખીને જ તૈયાર કરો. આવી રીતે તમને વધારે યાદ રહેશે. તમને સૌથી વધારે પ્રમાણમાં સરળ લાગતા સવાલોના જવાબ આપવાનું સૌથી પહેલા શરૂ કરો. એનાથી તમારો આત્મવિશ્વાસ તરત વધી જશે અને તમે સમજી શકશો કે બધું જ તમારા મગજમાં તો સ્ટોર છે જ. એ વખત આવે ધીરે ધીરે ચોક્કસ બહાર નીકળે છે. એક પ્રશ્નનો જવાબ લખતી વખતે બીજા પ્રશ્ન વિશે વિચારશો નહીં. માત્ર સમય મર્યાદાનું ધ્યાન રાખજો. ડોક્ટર, મને લાગે છે કે આ વખતે હું ડ્રોપ લઈ લઉં તો સારું. મારી તૈયારી ઇનફ નથી અને આ લોકો આટલા ઓછા ટાઈમમાં આટલો લાંબો સિલેબસ તૈયાર કરવાનું પ્રેશર કેમ નાખતા હશે ખબર નહીં. આપણી સિસ્ટમ જ ખરાબ છે. આમ તો હું 70% આરામથી લાવી દઉં છું, પણ મને લાગે છે નેક્સ્ટ ટાઈમ વધારે તૈયારી કરીને હું સારું પરફોર્મ કરી શકીશ. દોસ્તો, આ સવાલ મોટે ભાગે એવા વિદ્યાર્થીઓને સતાવે છે કે જે લોકો પરફેક્શનિસ્ટ સ્વભાવવાળા હોય છે. દરેક વખતે ટોપ 3માં કે ટોપ 5માં આવવાનો હઠાગ્રહ મેન્ટલ હેલ્થને નીચે પાડી દે છે. ડ્રોપ લેવાનું અનિવાર્ય સંજોગોમાં ઈચ્છનીય છે, પણ જો હોશિયાર હો અને 2-5% વધારે લાવવાની ઈચ્છાથી ભયભીત થઈને ડ્રોપ લેવામાં આવે તો તે એસ્કેપિઝમ અથવા ભાગેડ વૃત્તિ કહેવાય. આવું કરવાથી ખરેખર કોઈ ફાયદો થતો નથી. તમે હોશિયાર છો તે બાબત પર ભરોસો રાખો અને તમે જેટલી તૈયારી કરી છે તેની સાથે ચોક્કસ પરીક્ષા આપો. દોસ્તો, આજની તારીખે એડમિશન માટે એટલા બધા અન્ય વિકલ્પો છે જે પહેલા ક્યારેય નહોતા, એટલે તમારે પસ્તાવાનો વખત નહીં જ આવે. દોસ્તો, હવે બધા જ એક્ઝામ આપવા જનારા વિદ્યાર્થીઓ માટે કોમન ટિપ્સ. ગમે તેટલા બિઝી હો, રોજે અડધો કલાક ચાલતા ચાલતા રિલેક્સિંગ મ્યુઝિક સાંભળો અને બેલેન્સ્ડ ડાયટ લઈને 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો. જરૂર પડે નિષ્ણાતની ચોક્કસ મદદ લો. વાંચતી વખતે દર કલાકે 5 મિનિટનો બ્રેક લઈ લો અને થોડું બોડી સ્ટ્રેચિંગ પણ કરી લો. એનાથી મન રિલેક્સ રહેશે. ચેન્જ ઓફ સબ્જેક્ટ ઇઝ ઓલ્સો અ ટેકનિક ઓફ રિલેક્સેશન. મતલબ, જો ગણિતના દાખલા લઈને બેઠા હો અને કંટાળો આવે તો બીજા કોઈ દાખલાવાળા સબ્જેક્ટ કરતા કોઈ થિયોરિટિકલ સબ્જેક્ટ સાથે સ્વિચ ઓવર કરો. આનાથી તમને થાક નહીં લાગે. અને સૌ વિદ્યાર્થી મિત્રોને મારી સૌથી સ્પેશિયલ ટીપ,
દરરોજ રાત્રે સૂતી વખતે 100 થી 1 સુધી રિવર્સમાં ગણતા ઊંડા શ્વાસ લઈને ધીરે ધીરે બહાર કાઢો. આખું શરીર અને મન શાંત કરતા જાઓ. પોતાની જાતને એવું પોઝિટિવ સ્વસૂચન આપો કે આવનાર પરીક્ષામાં હું ચોક્કસ મહેનત કરીને સફળ થઈશ. દોસ્તો, હવે એક સરસ વાત તમને કહું, જેનાથી તમે બધા જ ખુશ થઈ જશો. હવે એવું વિચારશો ને કે હવે તો એક્ઝામ પતવામાં જ છે. આ વિચાર માત્રથી જ તમે ચાર્જ થઈ જશો. તો દોસ્તો, રેડિયો સિટી 91.1 FM પર હું સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી તમને મળું છું નેક્સ્ટ ટાઈમ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સા અને તેના સાયકોલોજીકલ સોલ્યુશન સાથે. ત્યાં સુધી મારા બધા એપિસોડ ફરીથી સાંભળવા માટે YouTube પર લોગિન કરીને સર્ચ કરો ડોક્ટર પ્રશાંત ભીમાણી મન કા રેડિયો અને એપિસોડના કમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રતિભાવો કે પ્રશ્નો મને જણાવો. સો બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. ફરી મળીશું. આવજો.